વિઝા સ્ટુડન્ટ વિઝા પર પાસ થતા ફ્રોડને અટકાવવા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વિઝા ફ્રોડ એ આજની મોટી સમસ્યા છે। નકલી એજન્ટો દ્વારા લોકોની અવગતિનો ફાયદો ઉઠાવીને તેમને લોભામણી જાહેરાતો મારફતે આકર્ષિત કરી તેમની પાસેથી મોટા પ્રમાણમાં નાણાં મેળવી છેતરપિંડી આચરતા હોય છે। ત્યારે શહેરના સર સયાજીરાવ નગરગૃહ ખાતે ડીસીપી અભય સોનીના માર્ગદર્શનથી વિવિધ પ્રકારના વિઝા ફ્રોડ અટકાવવા માટે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેથી વિદેશ જનાર લોકોને સચોટ માહિતી મળી રહે અને શું ધ્યાન રાખવું જોઈએ તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું। વડોદરામાં વિઝા છેતરપિંડીની ફરિયાદોનું પ્રમાણ વધારે હોવાનું કારણ એ છે કે તે મધ્ય ગુજરાતનું શૈક્ષણિક કેન્દ્ર છે। આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો વિઝા માટે આવે છે અને તેથી અહીં આવા કેસોની સંખ્યા વધુ છે। કે કોઈ ખોટું કામ કરે છે તેમાંથી અમે બી બાકાત નથી। Definitely we will take care of this. So I am Shivani Rana and I am into this field since 15 years. I am the head of ADEC International as well as regional head of Aussie Education, Vadodara District, Surat, Anand. And at the same time I work as the representative for Eastern Michigan University, USA. And I am dealing with the European universities as a direct dealer. At the same time, try કર્યો છે અને we are also into work permits. So સલાહ આપવાનું કામ અમારું છે, ડિસિઝન લેવાનું કામ જનતાનું રહેશે ડેફિનેટલી કે એમને શું કરવું છે। So જે આજનો ટોપિક છે which is the awareness against the visa frauds, ખૂબ જ હોટ ટોપિક છે અને ખૂબ જ સ્ટ્રગલિંગ ટોપિક છે। So I would try કે હું થોડું ઘણું નોલેજ તમારી જોડે શેર કરી શકું જે મારી પાસે છે। So let's begin with the seminar. The first thing we would like to know. આપણે બધાનો એક ડ્રીમ હોય છે વિદેશમાં ભણવાનું કે વિદેશમાં કામ કરવાનું। કેટલા લોકોનો છે આ તો કરો સ્ટુડન્ટ્સ વિદેશ જવાનું કે વિદેશમાં કામ કરવાનું બધાનું, રાઈટ? પણ ઘણી વખત એવું થાય છે કે આપણે પ્રક્રિયાને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ફસાઈ જતા હોય કે આપણે પ્રક્રિયા હોય અને આપણે ખબર ના હોય અને આપણા પૈસા પણ ફસાઈ જતા હોય। એવા ઘણા બધા કેસીસ અમારા સામે વખતો વખત આવે છે અને નાની નાની ભૂલના કારણે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે નાની બાબતોમાં લોકો ફસાઈ જાય છે। 1-2 લાખ નહીં પણ લાખોની છેતરપિંડી થાય છે। દરેક કેસમાં અમાઉન્ટ 10 લાખથી ઉપર જ હોય છે, 15 લાખ, 20 લાખ, 25 લાખ, 50 લાખ, 1 કરોડ લોકો વર્ક વિઝા માટે જે સર સયાજીરાવ નગરગૃહ આવેલું છે ત્યાં વિઝા ફ્રોડ જે અત્યારે વડોદરા શહેરમાં ખૂબ જ પ્રમાણ વધી ગયું છે, આ અંગે જનજાગૃતિનો પ્રોગ્રામ રાખવામાં આવેલું છે। આમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, PR વિઝા, વિઝિટર વિઝા, તમામ તરીકાના વિઝાઓનો અંગે જે પણ ફ્રોડ થાય છે આમાં કઈ કઈ રીતના ફ્રોડ થાય છે, જે એજન્ટો ખોટા એજન્ટો હોય આ આપણા ફરિયાદીઓ પાસે પૈસા લેતા હોય અને કોઈ પણ વિઝા આપતા ન હોય અને અન્ય તરીકે જે આખા સાલમાં જે અમારી સાથે અમારા પાસે ફરિયાદો આવેલી છે આની સ્ટડી કર્યા પછી અમે લોકોએ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે। આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ જે ઇનોસેન્ટ લોકો હોય છે જે વિદેશ જવાના નામે લાખો રૂપિયા આપી દેતા હોય છે અને પછી છેતરાઈ જતા હોય છે અને કોઈ પણ પૈસા એમને પરત નહીં મળતા હોય છે અને નાણાકીય મુશ્કેલીઓમાં પડી જાય, આખો પરિવાર નાણાકીય મુશ્કેલીઓમાં પડી જાય। આથી બચવા માટે અમે લોકોએ જનજાગૃતિનો પ્રોગ્રામ કર્યો છે। આ પ્રોગ્રામ મેં કોલેજના છાત્રો, સ્ટુડન્ટ્સ, સ્કૂલના છાત્રો અને બીજા અંગેનું કામ કરતા અને સામાન્ય નાગરિકોની હાજરી પણ છે અને વધુમાં વધુ માહિતી આમાં વિઝા અંગેની આપવામાં આવે। શિવાની રાણા છે અને આજે જે આ સેમિનાર યોજવામાં આવ્યો છે તે છે બરોડા પોલીસ દ્વારા શહેર કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, આયોજિત કરવામાં આવ્યો છે અને ધીસ ઇઝ રિગાર્ડિંગ ધ વિઝા ફ્રોડ્સ જે અત્યારે ચાલી રહ્યા છે। તો અમે એક નાનો પ્રયત્ન કર્યો છે કે કન્ટ્રી વાઇઝ અમે લોકોને માહિતગાર કરીએ કે કયા કયા ટાઈપના ફ્રોડ્સ થઈ રહ્યા છે, સ્ટુડન્ટ વિઝાને લઈને, વર્ક પરમિટ, વિઝિટરના નામે। તો મેઇન આમાં અમારો જે મોટિવ છે તે છે લોકોને માહિતગાર કરવા થ્રુ ગવર્મેન્ટ વેબસાઇટ્સ કે કઈ રીતે તમે પોતે ગવર્મેન્ટ વેબસાઇટ્સ પર જઈને રિસર્ચ કરીને પોતાની ફાઇલ્સ આપો આગળ, તેમજ રજિસ્ટર્ડ એજન્સીઝ નહીં કે ખાલી ગુમાસ્તા કે MSME લાઇસન્સ ધરાવતા લોકો પણ જે તે કન્ટ્રીના લાઇસન્સ કન્સલ્ટન્ટ્સના જોડે તમે આપો
અને સાથે સાથે મેઇન મોટિવ તો એ જ છે કે તમારી જાતે તમે માહિતી લો, કારણ કે વિઝા ફીઝ, ફેક લેટર્સના નામ પર ઘણા બધા ફ્રોડ્સ ચાલી રહ્યા છે. સો જે એકચ્યુઅલ ગવર્મેન્ટ ફીઝ છે તે ખૂબ જ ઓછી છે. તો કઈ ફીઝના નામે કયા ફ્રોડ્સ થાય છે એ ખાસ અમારો અહીંયા મુદ્દો હતો કે એના વિશે લોકોને થોડું અવેરનેસ લાવીએ. ખાસ કરીને આપણે જે વાત કરીએ સ્ટુડન્ટ સાથે ફ્રોડ થતા હોય છે ત્યાં એમને બીજા માટે પછી ઘણા બધા કન્ટ્રીઝમાં એવું છે કે સ્ટુડન્ટ વિઝા માટે કોઈ ફીઝ જ હોતી નથી, છતાં બી એજન્સીઝ ફી લેતી હોય છે. તો હું સ્ટુડન્ટ્સને એવું કહેવા માંગીશ કે કન્ટ્રીઝ લાઇક ઓસ્ટ્રેલિયા, કેનેડા, USA આ બધા કન્ટ્રીઝમાં તમારે કોઈ એજન્સીને ફીઝ આપવાની જ નથી હોતી. હા, એ લોકો પ્રોસેસિંગ ફીઝના નામે ફક્ત 10,000 કે 15,000 મિનિમમ રકમ લઈ શકે, એનાથી વધારે નહીં. બીજી વસ્તુ, સૌથી મોટો મુદ્દો છે કે સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સ જે એજન્સીઝના અકાઉન્ટમાં ફીઝ નાખી આપે છે ને ત્યાં ફ્રોડ થાય છે. સો આનાથી બચવા માટે ધ બેસ્ટ વે ઇઝ કે તમે બેંક થ્રુ પેમેન્ટ કરો અને જે તે યુનિવર્સિટીનું એકાઉન્ટ માંગો અને તે બેંક જ એનું પેમેન્ટ કરી આપશે, નહીં કે તમે એજન્સીના એકાઉન્ટમાં નાખો. બિકોઝ એજન્સીઝ ઉપર ભરોસો કરવો ને એ આગળ યુનિવર્સિટીમાં ફીઝ આપે છે કે નહીં એ વસ્તુ તમને બી ખબર નથી. તો બેટર છે કે તમે જાતે જ પોતાની ફી સબમિશન કરો, આનાથી તમે બચી શકશો.